જય શ્રી કૃષ્ણ, જય અન્નપૂર્ણા. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે લઈને આવી છું હું સરગવાનું શાક. તો આપણે આવું ગ્રેવીવાળું સરસ સરગવાનું શાક બનાવવાના છે, જોઈ શકો છો તમે. તો ચાલો હવે આપણે વિડીયો શરૂ કરીશું. એના માટે મેં અહીંયા 250 ગ્રામ ધોઈને આવી રીતે સમારીને સરગવો લઈ લીધો છે. તો ચાલો આગળ આપણે ગેસ ઉપર પાણી ગરમ કરવા મૂકી દઈશું. પાણી ગરમ કરવા મૂકી દીધું છે. પાણી ગરમ થઈ ગયું છે. આપણે સરગવો એમાં ઉમેરીને એને બાફી લેવાનો છે. ધીમા તાપે આપણે સરગવાને બફાવા દેવાનો છે. એમાં થોડુંક આપણે સરગવો જલ્દી બફાઈ જાય એટલે થોડુંક એમાં મીઠું ઉમેરી દઈશું અને ગેસને થોડો ફૂલ કરવાનો છે. હવે 5 મિનિટ માટે આપણે એને થવા દેવાનો છે. ચાલો તો આપણે એનો મસાલો બનાવી લઈએ. તો અહીંયા મેં 2 ચમચી જેટલા ડાળિયા લીધા છે. એને એક મિક્સર જારમાં આપણે ઉમેરી લઈએ અને થોડાક સિંગદાણા લીધા છે અને એમાં 2-3 લસણની કળી નાખી છે. હવે આપણે આને પીસી લેવાનું છે. જોઈ શકો છો તમે, આપણું મિક્સર એકદમ સરસ પીસાઈ ગયું છે. તેને એક બાઉલમાં આપણે કાઢી લઈશું અને સૂકો મસાલો આપણે એને તૈયાર કરવાનો છે. તો ચલો, લસણને આપણે લાલ લસણ 4-5 અને અહીં મેં ખાણીમાં લસણ લઈ લીધું છે, એમાં લાલ મરચું નાખશું. આવી રીતે 2 ચમચી જેટલું મેં અંદર લાલ મરચું ઉમેર્યું છે. હવે આપણે એને ખાંડી લેવાનું છે ખાણીમાં. ચાલો, આપણું લસણનું મરચું વટાઈ ગયું છે. તો જો સિંગદાણા આપણા દળીને રાખ્યા છે, સિંગદાણા અને ડાળિયા, એમાં આપણે થોડો સૂકો મસાલો કરી દઈએ. તો આમાં મેં 1 ચમચી લસણ અને લાલ મરચુંને મિક્સ કરીને વાટ્યું છે, એ ઉમેરીશું. અડધી ચમચી ધાણા જીરું ઉમેર્યું છે. 1 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી છે અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરીશું આપણે અને થોડા ધાણા ઉમેરીશું. હવે આને સૂકું જ આપણે મિક્સ કરી લેવાનું છે. એમાં આપણે તેલ નાખવાની જરૂર નથી. આવી રીતે આપણે, જો તમે ખાંડનો ઉપયોગ કરતા હોય, મેં અહીંયા ડાળિયા લીધા છે, તમે ચણાનો લોટ પણ 1 ચમચી લઈ શકો છો. આવી રીતે સૂકો જ મસાલો આપણે એને તૈયાર કરવાનો છે. જોઈ લઈએ આપણે કે આપણી સિંગ બફાઈ ગઈ છે કે નહીં. આવી રીતે ચેક કરી લેવાની છે. હજી 2 મિનિટ માટે આપણે એને થવા દઈશું. હજી બરાબર એ બફાઈ નથી. તો 5 મિનિટથી 2 મિનિટ વધારે 7 મિનિટ જેટલું આપણે એને થવા દેવાનું છે. ચાલો, આપણે એને બફાવા દઈશું. ચાલો, આપણે સિંગ જોઈ લઈએ. જોઈ શકો છો, સિંગ આપણી બફાઈને તૈયાર થઈ ગઈ છે. તો આપણે એને એક ચાણી વડે એને કાઢી લઈશું. ગેસ બંધ કરી દઉં છું અને આપણે એને કાઢી લઈએ. હવે બાઉલમાં શાક વઘારવાની તૈયારી કરીશ. તે પેન મૂકી દઈશ અને એમાં ગેસ ચાલુ કરી દઈએ. ધીમો ગેસ આપણે એને પેન ગરમ થવા દઈશું. ચાલો, આપણી પેન ગરમ થઈ ગઈ છે. એમાં આપણે તેલ ઉમેરવાનું છે. મેં અહીંયા 4 થી 5 ચમચી જેટલું તેલ લીધું છે, એ ઉમેરી દઈશું આપણે અંદર. તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ થોડી ફૂલ કરશું. ચાલો, તેલ આવી ગયું છે. ગેસ થોડોક ધીરો કરીને એમાં મેં અહીંયા 1 ચપટી જેટલી હિંગ લીધી છે, એ ઉમેરી દઈશું. પછી એમાં મેં એક કાંદો લીધો છે, એને ઝીણો કટ કરી લીધો છે, એ ઉમેરી લેવાનો છે અને થોડો સાતળી લઈશું આપણે. એની સાથે મેં ટમેટાં પણ લીધા છે. આજે આપણે થોડુંક સરગવાનું શાક બનાવીએ છીએ, એને થોડુંક ગ્રેવીવાળું કરવાના છે. એ થોડુંક લથપથ શાક થાય કે આપણે એને રોટલી કે રોટલા કે ભાખરી સાથે ખાઈ શકીએ છીએ. ટમેટા નાખ્યા તો આપણે ગેસ થોડો ફૂલ કરીશું. હવે એમાં થોડા મસાલો ઉમેરી દઈશું. જે મેં લસણની ચટણી અહીંયા વાટી હતી, એ 1 ચમચી જેટલી મેં ઉમેરી દીધી છે. જેવું તમે તીખું ખાતા હોય એવી રીતે ઉમેરી શકો છો. થોડું આપણે બધામાં થોડું મીઠું ઉમેર્યું છે. આમાં સ્વાદ પ્રમાણે થોડુંક જ મીઠું ઉમેરી દઈશું. થોડુંક ઉમેરશું આપણે હળદર, કેમ કે જે આપણે મસાલો કરીને મૂક્યો છે એમાં પણ હળદર છે. અહીંયા ઉમેરવાનું છે આપણે ધાણા જીરું. એને કરશું આપણે મિક્સ. જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી એને આપણે બરાબર સાંકળી દેવાનું છે. બરાબર સતળાઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈએ.
અહીંયા ઢાંકી દઈશું. જોઈએ આપણે મસાલો આપણો જો તેલ આપણું છૂટું પડી ગયું છે. કાંદા અને ટમેટા બધું મસ્ત સરસ રીતે મિક્સ થઈ ગયું છે અંદર. હવે મેં એમાં થોડો જે રીતે મેં અહીંયા અડધી ચમચી જેટલો જ ગરમ મસાલાનો ઉપયોગ કર્યો છે. તમે વધારે જે રીતે ખાતા હોય એ રીતે મિક્સ કરી શકો. હજી આપણે 2 મિનિટ માટે એને થવા દઈશું. મસાલો થઈ ગયો છે, આપણે જોઈ લઈએ. હવે એમાં જે આપણા બાફીને આપણે રાખી છે સરગવાની સિંગ એ ઉમેરી દેવાની છે અને એને મિક્સ કરશું. પહેલાં આવી રીતે મિક્સ કરી દેવાનું છે. હવે જે આપણે મસાલો બનાવ્યો છે સૂકો સિંગદાણાનો ને એનો એ ઉપર આપણે બરાબર આવી દેવાનો છે. આ મસાલો તમે બીજા કોઈ પણ શાક બનાવો એમાં ઉપયોગ કરી શકો છો. હવે આપણે એને બરાબર હલાવી દઈશું. હવે આપણે એને 2 મિનિટ માટે એમ જ રાખીને બંધ કરી દેવાનું છે. આપણે જોઈ લઈએ. જો તેલ છૂટું પડી ગયું છે. હવે એને હલાવીને થોડુંક એમાં આપણે મેં અહીંયા 1 વાટકી કાચની એટલું પાણી ઉમેર્યું છે. હવે એને આપણે હલાવી લઈશું, મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ થાય 2 મિનિટ માટે થવા દેવાનું છે હજી. તો આપણે એને ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું. ગેસની ફ્લેમ થોડી ધીરી કરી દઈશું. જોઈ લઈએ આપણે શાકને. હવે જોઈ શકો છો શાક એટલું સરસ આપણું એકદમ લચકાદાર થઈને તૈયાર થઈ ગયું છે. જે પ્રમાણે તમારે રસો રાખવો હોય એ રીતે ગ્રેવી પ્રમાણે થઈ શકે છે. મેં એમાં થોડા દાણા ઉમેરી દીધા છે. હવે આપણે કરી લઈશું એને મિક્સ. બે મિનિટ બાફમાં ગેસને આપણે કરી દઈશું ધીરો એકદમ. 2 મિનિટ માટે બાફમાં એને થવા દઈશું. જોઈ શકો છો આપણે સરગવાનું શાક એકદમ લચકાદાર ગ્રેવીવાળું તૈયાર છે. તો મેં એને કાંદા સાથે સર્વ કર્યું છે. તમે એને રોટલી ભાખરી કે રોટલા સાથે પણ સર્વ કરી શકો છો. જય અન્નપૂર્ણા. જો તમને મારી ચેનલનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. જય અન્નપૂર્ણા.